વસીલો તલબ કરનારની મુનાજાત. શરૂ કરું છું રહમાન અને રહીમ અલ્લાહના નામથી. મારા માબૂદ, તારા દરબાર સુધી મારો કોઈ વસીલો નથી પણ તારી રહેમત અને મહેરબાની, અને તારા સુધી પહોંચવાનો મારો કોઈ જરિયો નથી પણ તારી રહેમત અને અહેસાન અને તારા રહેમતવાળા નબીની શફાઅત, જેઓ ઉમ્મતને ગુમરાહીથી નીકાળવા વાળા છે. એ બંનેને મારા માટે બક્ષિશ હાસિલ કરવાનો જરિયો બનાવ, અને એ જ બંનેને મારા માટે તારી રઝા સુધી પહોંચવાનું સાધન કરાર દે. મારી ઉમ્મીદો તારી કરમવાળી બારગાહથી લાગેલી છે, અને મારી ઈચ્છા મને સખાવતના દરવાજે લાવી છે. તો મારી ઉમ્મીદો પૂરી કર, મારા અમલનો સારો અંજામ લાવ. મને એ સફાઈનું વાળામાં ગણી લે જે તે જન્નતની વચ્ચોવચ્ચ જગ્યા આપી છે, અને તેઓને પોતાના રહેમતવાળા ઘરમાં રાખ્યા. તે મુલાકાતના દિવસે પોતાની બારગાહની તરફ નજર કરવાથી તેઓની આંખોને રોશન કરી અને તેઓને તારી નજદીકમાં સચ્ચાઈની મંજિલોના વરસાદાર બનાવ્યા. એ તે કે ઉતારનારા તેનાથી વધારે મોટા મહેરબાનને ત્યાં ઉતરતા નથી, અને ના ઈરાદો કરનારા તેનાથી વધારે રહેમવાળા કોઈને જુએ છે. એ બધાથી મહાન જેનાથી એકલામાં મળવામાં આવે છે. એ ઘણો મહેરબાન કે દરેક દૂર કરેલો તારા જ વિશાળ દામનમાં હિફાજત મેળવે છે. મેં મારો હાથ ફેલાવ્યો અને તારી છૂટા હાથે ફેલાવેલી જોડીને મારી હથેળીમાં પકડી લીધી, એટલે મને માયુસ ને નિરાશ ન કર. એ દુઆ સાંભળનારા, એ સૌથી વધારે રહેમ કરનાર.